અરે ભાભી, શું બોલી રહ્યા છો? કે ઉતાવળે આવો નિર્ણય? મહેરબાની કરીને મનીષાબેન આવું ના કરો. નક્કી મારી રૂપા સાથે કંઈક થયું હશે, નહીતર એ આવું ના કરે. ભાભી, આઈ થિંક તમારે શાંત મગજે એકવાર વિચારવું જોઈએ. મોમ, હું બહાર જઈને ચેક કરું, કદાચ એ રસ્તામાં હોય. હા મનીષાબેન, આજ દિન સુધી કોઈ દિવસ છોકરી મોડી નથી પડી. ખબર નહીં આજે કઈ અડચણ આવી ગઈ હશે. શારદાબેન, તમારી વાત સાચી છે, પણ સિદ્ધાર્થ ઘણું બધું કામ મૂકીને આવ્યો છે. હા, પાટીદાર ડાયમંડ બિઝનેસના મોડલ્સના સિલેક્શન હતું. આજે સિદ્ધાર્થે કામ મૂકીને આવ્યો છે. રૂપાજી ગાયબ. બિઝનેસ તો આખી જિંદગી ચાલતો રહેશે મિહિરભાઈ, પણ અત્યારે સિદ્ધાર્થની ખુશી માટે આ સંબંધ ઇમ્પોર્ટન્ટ છે. આવી નાની વાતો પરથી જ માણસ પરખાય છે. હે ભગવાન, જો લક્ષ્મી રીસાઈ ગઈ તો મારું શું થશે? આખી બાજી હાથમાંથી નીકળી રહી છે. મનીષા, આપણે થોડી રાહ જોવી જોઈએ. આ ઉતાવળે સંબંધો તોડાતા નથી. ઠીક છે મમ્મી, તમારું માન રાખવા માટે હું વાત માની લઉં છું, પણ માત્ર 5 મિનિટ. 5 મિનિટમાં જો રૂપા અહીં નહીં આવે તો 6ઠી મિનિટે અમે ઘરની બહાર હોઈશું. હે ઠાકર, આ ઘડિયાળના કાંટા રોકી દે અને કાં તો રૂપાને મોકલી દે, નહીં તો આજે મારું નસીબ મારા આંગણામાંથી જ રીસાઈને જશે. ગાડી કાઢ. હાથ છોડ મારો. હાથ છોડીશ ને ફરીથી પાછી ક્યાંક જતી રહીશ તો હેડ યુ લોસ્ટ યોર માઇન્ડ. ગુસ્સો પછી કરજે દીદી. આ દરવાજેથી નહીં, બીજા દરવાજેથી જા. કેમ અહીંયાથી શું વાંધો છે? આ બધા અંદર બેઠા છે. તું અહીંયા શું કરે? બાપ બાપ, તું અહીંયા શું કરે છે? જવાબ આપ. તું અહીંયા શું કરે છે? હું બસ નીકળું જ છું. મેં તને અહીંયા આવવાનું કારણ પૂછ્યું છે. સ્વાતિ, કંઈ બોલી ન દે તો સારું. તમે આને કેવી રીતે ઓળખો છો? ઓહો, હું તો હમણાં આપણે એમના ત્યાં મળ્યા હતા ને, હું ત્યારથી ઓળખું છું. હા, તમારે ત્યાં પૂજામાં આવી હતી ને ત્યારે મળી હતી. પણ આજે આ તમારી સાથે શું કરી રહી છે? તમે રહેવા દો. મને ખબર છે કે આજે તમે મોડા કેમ પડ્યા. આ છોકરીના કારણે તમે મોડા પડ્યા છો, બરાબર ને? હાશ, બચી ગઈ.
પણ તને કેમ ખબર પડી કે કારણ એ જ છે? કારણ કે એક્સપર્ટ છે મોમ. લોકોને હેરાન કરવામાં, એમને ફોલો કરવામાં, હે ને? શું? પૂજાના દિવસથી આ છોકરી મને ફોલો કરી રહી છે. આ શું બોલો છો તમે? સાચું કહું છું. બીકોઝ હું જ્યાં પણ જાઉં છું ત્યાં ગમે તેમ કરીને આ છોકરી ત્યાં પહોંચી જ જાય છે. પણ કેમ? એને પૂછો. કદાચ મારું અટેન્શન જોઈતું હોય એને. ક્યાં સુધી વહેમમાં જીવશો તમે? વહેમ નથી, હકીકત છે આ. અને તું ડગલે ને પગલે એને સાબિત કરી રહી છે. હમણાં જ તે મારી સાથે અટકી કેમ ગયો? બોલ ને. આ છોકરી મને હેરેસ કરવા માંગે છે મોમ. બેટા, આપણી દીકરી માટે શું બોલે છે? તું કંઈક તો બોલ. ચૂપ રહો તમે. જો હું હકીકત કરીશ ને તો આ લગ્ન મંડપ સુધી પણ નહીં પહોંચે. દીકરીનું સન્માન વેચીને મારે આ સંબંધ નથી સાચવવો. એક પણ શબ્દ બોલ્યા છો ને તો મારું મરેલું મોઢું જોશો તમે. મને માફ કરજે દીકરા, હું લાચાર છું. મારા સુધી હતી ત્યાં સુધી ઠીક હતી. રૂપા સુધી જઈને તે ભૂલ કરી છે. ચલો સારું થયું આ લોકોનું ધ્યાન સ્વાતિ પર ડાયવર્ટ થઈ ગયું છે. આ તો લગ્ન પહેલા જ પિક્ચર શરૂ થઈ ગયું. લગ્ન થશે પછી મજા આવશે. તારા જેવી છોકરીઓ અહીંયા નહીં, જેલના સળિયા પાછળ હોય છે. અરે પણ મારી વાત તો સાંભળો. Just shut your mouth. બસ ગાડી અહીંયા સાઈડમાં દબાવો ને. હેલો, તમે તો એડ્રેસ બતાવવાના હતા ને? આ ક્યાં ઊભી રખાવી? જો અહીંયાથી સીધા જવાનું, પછી ડાબા જમણા ને સીધા. પાક્કું ને? આ જ એડ્રેસ છે ને? માનવું હોય તો માન, નહીતર તેલ લેવા જા. ના ના, માની લીધું, સોરી. હા એમ. આ એરિયામાં કોઈના પણ ઘરે લગ્ન હોય, કોઈના ઘરે બાબો આવ્યો હોય, કોના ઘરે શ્રાદ્ધ છે, બધી આપણને ખબર હોય. હા માસીબા, હા. ચૂપચાપ નીકળ ને. હા. ગજબ છે, નીકળવાનું મને કીધું અને નીકળી ગયા એ. ચાલ ભાઈ. સિદ્ધાર્થ, શું કરે છે તું? મોમ, તારા ગુસ્સાને કંટ્રોલમાં રાખ. આપણે રૂપાના ઘરે છીએ, આપણા ઘરે નહીં. સ્વાતિ, તારા લીધે જ ઓલવેઝ મારું અપમાન થાય છે. રૂપા ચૂપ થઈ જા. વાંક એનો નથી, વાંક તારો છે. તું ક્યારની ગાયબ હતી? આ તો પેલી માતાજીનો શણગાર કરવા વાળી છોકરી છે. એ અહીં શું કરે છે? નાઉ લેટ મી હેન્ડલ ધીસ. એક શબ્દ નહીં. એ છોકરી, શું પ્રોબ્લેમ છે તને? કેમ મારા છોકરાની પાછળ પડી છે તું? શું કહું હવે? સાચું બોલી નહીં શકું અને જૂઠું મારાથી બોલાતું નથી. પણ દીદી અને મા માટે
મારે જૂઠું બોલવું જ પડશે. ચૂપ કેમ છે? બાપ આંટી હું માત્ર પૂજાનો સામાન આપવા માટે જ આવી હતી. એમ તો દેખાડ મને, ક્યાં છે સામાન? સામાન તો એ ક્યારનો આપી ગઈ. એ તો બિચારી એના પૈસા લેવા આવી છે. માય ગુડનેસ, પૈસા માટે આટલો મોટો ડ્રામા? જવા દો ને, શાંત થઈ જાવ. અરે આના જેવી છોકરીઓને બહુ સારી રીતે ઓળખું છું. પૈસા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જતી હોય છે. ગરીબ છોકરી છે બિચારી. પૈસા માટે આવી હોય તો એનું આમ અપમાન ના કરાય ને. લે તારા પૈસા અને નીકળ હવે. નીકળ હવે. માં મને કહી છે કે નીકળ. એક દીકરીનું ઘર બાંધવા બીજી દીકરીનું મન તોડી રહી છે. હે ઈશ્વર, આ કયો પાપ કરાવી રહ્યો છે મારી પાસે? મારી આંખ સામે મારી દીકરીનું અપમાન થતા જોઈ રહ્યો છું. સાવ કીડી જેવી વાત હતી, એને આપણે મોટી હાથી જેવી બનાવી. ચાલો એક મિનિટ, પહેલા આ છોકરીને ઘરની બહાર કાઢવી પડશે. યાદ રાખજો, હવે મારા લગ્ન નક્કી થયા છે. એટલે આજ પછી મને તારો પડછાયો પણ ન દેખાવો. તારા લાફાનો જવાબ હું અત્યારે આપી શકું, પણ યુ નો હું તારા જેવો નથી. ઓ યુ આર ક્રાઇંગ, હા? કેમ આજે ઝઘડો ના કરી શકી એટલે આંસુનું હથિયાર? હા, વાહ ડ્રામેબાજ વાહ. Get out. I said just get out. નીકળ અહીંયાથી. તો એ જ જગ્યા છે ને જે હમણાં આવ્યા? હા સાહેબ, એનો મતલબ રૂપાનું ઘર અહીંયા જ ક્યાંક છે. લાગે છે તો એવું જ. મતલબ આપણે મિસગાઈડ થયા છે. શારદા માસી, રિંકુ બેટા, આવ આવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ એકદમ મજામાં. તું તો ખાસી બધી મોટી થઈ ગઈ ને. એ તો કોઈ ઓપ્શન નહોતો ને એટલે, બાકી હું મોટી થાત જ નહીં. આટલા બધા દિવસથી ક્યાં હતી? તને તારી માસી નથી યાદ આવી? હોતું હશે, તમારી યાદ ના આવે એવું બને. ચલો સરસ, મને ગમ્યું. કોઈએ તો મને યાદ કરી. માસી, આ મીઠાઈ ને બધું સ્વાતિ દીદીએ મોકલાવ્યું છે. અચ્છા, તો તું આ આપવા આવી છે? તો અત્યાર સુધી ક્યાં હતી? તને કેમ આટલી બધી વાર લાગી? અબે એ છે ને બહુ જ લાંબી વાર્તા, હું તમને પછી શાંતિથી કહીશ. હા,
ચાલો તો અત્યારે હું જાઉં. જય શ્રી કૃષ્ણ. અંદર તારી માં બધા સાથે જૂઠું બોલી છે કે તું વિદેશમાં છે, એટલે હું તને અંદર પણ ના બોલાવી શકી. સામાન તો એ ક્યારનો આપી ગઈ, એ તો બિચારી એના પૈસા લેવા આવી છે. અરે આના જેવી છોકરીઓને બહુ સારી રીતે ઓળખું છું. પૈસા માટે કંઈક પણ કરવા તૈયાર થઈ જતી હોય છે. ભાભી, તમે આટલા શાંત કેમ બેઠા છો? રૂપા ભલે આવી લેટ તો લેટ, પણ કેટલી સરસ તૈયાર થઈને આવી છે. હા ભાભી, અને પ્રસંગોમાં તો આવું બધું થયા કરે. મનીષા, ગુસ્સો ઉતારી દે દીકરા. રૂપા, તું ક્યાં અટકી ગઈ હતી? ભાઈ, ટ્રાફિકમાં અમદાવાદની હાલત મુંબઈ જેવી થઈ ગઈ છે, એટલે અટકાઈ ગઈ હશે ક્યાંક, હે ને? હા આંટી, અમદાવાદમાં ક્યાંક જવા માટે નીકળીએ પછી ત્યાં ક્યારે પહોંચે ને એ તો ભગવાન જ જાણે. એનીવેઝ, એ છોકરીના કારણે તમને કોઈ પ્રોબ્લેમ તો નથી થવાનો? નો વે. ના એટલે એવું કે હોય તો આપણે એ છોકરીની અગેન્સ્ટમાં એક્શન લઈ શકીએ. ના ના, એની કોઈ જરૂર નહીં. આ કેવું માણસ છે, જ્યારે હોય ત્યારે બસ ગુસ્સો જ કર્યા કરે. અને બીજી બાજુ રાહુલ છે, ઓલવેઝ રોમેન્ટિક અને કેરિંગ. આને લાઈક કર્યો એના કરતા તો રાહુલને લાઈક કરવા જવો હતો. પણ આ ભૂલને સુધારું કેમ નહીં? મનીષા, હજુ પણ ગુસ્સામાં છે કે શું? ના મમ્મી, પણ તમને ખબર છે ને ટાઈમની બાબતમાં હું કેટલી પંક્ચ્યુઅલ છું. પણ ભાભી, રૂપાએ હાથે કરીને થોડું કંઈ કર્યું છે. અને હવે જે થયું એ વિચારીને કે એના પર ગુસ્સો કરીને સિચ્યુએશન બદલી થોડી શકવાના છીએ. મને લાગે છે કે આપણે જે વાત માટે ભેગા થયા છે એ વાત કરી લેવી જોઈએ. વંદનાબેન, એકચ્યુઅલી મારા દીકરા સિદ્ધાર્થને અને સાચું કહું તો અમારા આખા પરિવારને તમારી દીકરી ખૂબ ગમે છે. એટલે અમારી એવી ઈચ્છા છે કે સિદ્ધાર્થની એની પસંદગી એટલે કે રૂપા સાથે લગ્ન થાય. હા, અમે લોકો તો અત્યારે જ રૂપાને અમારા ઘરની વહુ બનાવવા માંગીએ છીએ. મમ્મી, તમે તો મારા મનની વાત છીનવી લીધી. અરે, તમારા જેવો પરિવાર અને સિદ્ધાર્થ કુમાર જેવા જમાઈ મળે એ તો અમારા માટે સૌભાગ્યની વાત છે, નહીં રૂપાના પપ્પા? વંદના, અસત્યના પાયા પર જો મેલ ચડાય તો એ સુંદર લાગે, પણ એ મેલ ક્યારે ટકતો નથી. આ માણસ આટલો ઉદાસ કેમ છે? દીકરીના લગ્ન થયા છે કે કોઈ શોક સભા છે? અને પેલી છોકરી ગઈ ત્યારના આ ભાઈ સાવ બદલાઈ ગયા છે. કંઈક તો કનેક્શન છે જ. બેટા, તમે બંને વડીલોના આશીર્વાદ લઈ લો. બા, તમારી પસંદગી ક્યારેય ખોટી હોય જ ના શકે. ખૂબ સુખી થાઓ બેટા. બસ બેટા, બસ. રૂપા, મારા સિદ્ધાર્થ માટે તારા કરતા કોઈ શ્રેષ્ઠ હોય જ ન શકે. અમારા ઘરનું માન જાળવજો. સુખી થાઓ. આયુષ્માન ભવ. પગે નહીં.
ગળે લાગવાનું ભાઈ. હે ઠાકર, આજ તો માની ગઈ હો. તને ગમે પછી તો આ દુનિયા નમે. સિદ્ધાર્થભાઈ પણ ખરા છે, પૂરું એડ્રેસ જ નથી આપતા. એક કામ કરો, એક ફોન કરીને પૂછી લો. લે તારા પૈસા અને નીકળ હવે. નીકળ હવે. સોરી તમે અહીંયા?